નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો અને ઉપયોગી છે. જે વિદ્યાર્થીઓ એક્ઝામને લઈને સિરિયસ છે, ખરેખર એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અને વાયરલેસ પીએસઆઈ જેમણે બનવું જ છે એવા વિદ્યાર્થીઓ આ વિડીયોને એન્ડ સુધી જોજો. હું મનીષ પરમાર અને જિગ્નેશ પ્રજાપતિ સર ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ કે તમારી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. ઓકે, તો આ વિડીયોની અંદર તમે થંબનેલ જોયું જ હશે કે આપણે ક્યારે એક્ઝામ આવી શકે, બરાબર, અને સાથે સાથે જે આપણો રંગોનો તહેવાર હોળી ધૂળેટી સર આવી રહ્યો છે તો એના ભાગરૂપે આપણે એક બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવાના છે જેની ડિસ્કશન આપણે વિડીયોમાં એન્ડમાં કરીશું. ઓકે, તો વિડીયોને ખાસ તમે એન્ડ સુધી જોજો અને વિડીયો જો તમને ખરેખર યુઝફુલ લાગે, કારણ કે જે આ વિડીયો કોણ જોશે કે જે વિદ્યાર્થી ખરેખર સિરિયસલી તૈયારી કરે છે, બરાબર, પાસ થવું છે એવા જ વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હશે. ઓકે, એટલે જો વિડીયો તમને ખરેખર કઈ શીખવી જાય છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, તો સર, what we will discuss in this video, sir? તો આ વિડિયોની અંદર આપણે સૌથી પહેલા તો સ્ટ્રેટેજીસ ટુ ક્રેક એક્ઝામ. યસ, બિલકુલ સર. સ્ટ્રેટેજી એટલે કે મારે જો આ પર્ટિક્યુલર એક્ઝામ ક્રેક કરવી છે, ઓકે, તો કઈ સ્ટ્રેટેજીથી મારે આગળ વધવું પડશે? બિલકુલ, એટલે કે ફૂલ આપણે પ્લાન સ્ટુડન્ટ્સને આપણે આપવાનો છે. કારણ કે પ્લાનિંગ વગર જો આપણે કરીશું તો એવું થશે કે મહેનત ઘણી થશે પણ આપણને એનો એટલો આઉટકમ નહીં મળે. બિલકુલ સર, બિલકુલ સર. ધેન સર, પછી આપણે ડિસ્કસ કરીશું વેન કેન વી એક્સપેક્ટ ધ એક્ઝામ. સર, સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે સ્ટુડન્ટ દ્વારા કે સર એક્ઝામની ડેટ ક્યારે આવી શકે, બરાબર, તો આપણે એના વિશે પણ આ વિડીયોમાં ડિસ્કસ કરીશું સર. કારણ કે એક્ઝામની ડેટ જો થોડું ક્લિયર હોય આપણને એપ્રોક્સિમેટ, તો આપણે એના રિલેટેડ એ રીતે એક્ઝામ પ્રિપેરેશન કરી શકીએ. બરાબર છે. ત્યાર પછી જે નેક્સ્ટ ટોપિક આપણે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે તે છે ફ્રોમ વિચ પ્લેટફોર્મ વી કેન પ્રિપેર. યસ, એટલે કે કયા પ્લેટફોર્મ પરથી આપણે પ્રિપેર કરવું. આમાં પણ સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે ઘણા બધા, તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. એન્ડ વાય ચૂઝ ધ યુટીસી ઉડાન બેચ, તો શા માટે તમારે ધ યુટીસી તમારે પ્લેટફોર્મ સિલેક્ટ કરવું જોઈએ, ઉડાન બેચ, એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ સર. સ્ટ્રેટેજીસ ટુ ક્રેક એક્ઝામ. ધ્યાન રાખો, ઘણા સ્ટુડન્ટ આડેધડ વાંચન કરતા હોય તો અમે જે તમને સ્ટેપ કહીશું તે અમે અમારા અનુભવ પરથી તમારી સાથે શેર કરીએ છીએ, કારણ કે અમે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે સર. જીપીએસસી છે, એવી ઘણી બધી એક્ઝામો આપણે પાસ કરી છે અને અમને અનુભવ છે. એના બેઝિસ પર અમે તમારી સાથે અમુક સ્ટેપ શેર કરવા માંગીએ છીએ, તો તમે જરૂરથી સાંભળજો અને ધ્યાનમાં રાખજો. સર, સ્ટેપ 1, ફોકસ ઓન કોન્સેપ્ટ ક્લેરિટી. સર, એમાં આપણે લખેલું છે સ્ટાર્ટ ફ્રોમ બેઝિક કન્સેપ્ટ, then make short notes, formula sheets, don't follow too many books resources, clear doubt immediately. બરાબર છે સર. ઘણા સ્ટુડન્ટ શું કરે, પેલું વાંચી કાઢીએ, પેલી બુક વાંચી કાઢીએ, તો એવી રીતના નહીં. સર, તમારું શું કેવું છે કે સ્ટાર્ટ ફ્રોમ બેઝિક કોન્સેપ્ટ, એમાં સર તમે શું કહેશો સર? કોઈ પણ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટનો જો તમારે બેઝિક કન્સેપ્ટ ક્લિયર નહીં હશે તો એ સબ્જેક્ટ રિલેટેડ માની લો તમે થોડું ઇન્ટ્રોડક્શન લેવલની જો પ્રિપેરેશન કરશો, બરાબર, તો એ નક્કી વસ્તુ છે કે તમે એ ક્વેશ્ચન, એ પર્ટિક્યુલર સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચનના આન્સર કદાચ નહીં આપી શકો. એટલે જો તમારે એને વ્યવસ્થિત, તમે એનું ફંડામેન્ટલી થરલી વ્યવસ્થિત જો પ્રિપેરેશન કરેલી હશે, સમજેલા હશે દરેક પોઈન્ટ, તો તમે એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે સોલ્વ કરી શકો. બરાબર સર. આમાં કેવું થાય છે સર કે ડાયરેક્ટ ખાલી એમસીક્યુ વાંચી કરવા, ગોખી કરવા, એ આઉટપુટ આપી શકે નહીં આપી શકે, બરાબર, કારણ કે ટેકનિકલમાં એવું છે કે કોન્સેપ્ટ સમજવા પડે, કોન્સેપ્ટ તમારે પ્રોપરલી સમજવા જ પડશે. ઇન શોર્ટ, તમે જે પણ સબ્જેક્ટને વાંચો છો, જેમ કે સિલેબસમાં કોઈ ટોપિક છે, સબ્જેક્ટ છે, રાઈટ, તમે જે સિલેબસમાં ટેકનિકલ સબ્જેક્ટ છે અને જો તમે એને ઉપર વાંચી કાઢો, બરાબર છે, અને જેમ કે આપણે કોલેજની એક્ઝામ હતી એમ જ ગોખી કાઢીને આપણે પાના ભરી આવ્યા અને આપણે એસપીઆઈ આવી ગયા, એવું બિલકુલ અહીંયા ચાલશે નહીં સર. કોમ્પિટિટિવ એક્ઝામ છે, દરેક વિદ્યાર્થીને સરકારી નોકરી મેળવવી છે, તો આપણે કોમ્પિટિશનમાં રહેવા માટે સબ્જેક્ટને પૂરેપૂરો ન્યાય આપવો પડે. જો એવો કોઈ પસ્તાવો રહેવો જોઈએ નહીં તમને કે થોડું વ્યવસ્થિત વાંચી લેતે તો ચાલતે. એટલે હજુ પણ તમારી પાસે સમય છે. ક્યારે એક્ઝામ આવી શકે એ તો આપણે ડિસ્કસ કરી શકીએ, પણ હું જે તમને કહું છું કે તમારી પાસે હજુ પણ સમય છે. સબ્જેક્ટને સર બિલકુલ કોન્સેપ્ટથી સમજો, બેઝિકથી સમજો અને તમે પણ જાતે એનાલિસિસ કરો કે આમાંથી શું પૂછાઈ શકે, એ લેવલનું તમારું રીડિંગ હોવું
જોઈએ. ઓકે, એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફોકસ ઓન કોન્સેપ્ટ ક્લેરિટી. બધા કોન્સેપ્ટ ક્લિયર કરો, કારણ કે આમાં ઈસી ના સ્ટુડન્ટ છે, કોમ્પ્યુટરના સ્ટુડન્ટ છે, બરાબર. હવે કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ મને એવું કહે કે ઈસી મને નથી આવડતું, એવું ચાલશે નહીં. એવું કઈ બધામાંથી અલગ અલગ પેપર થવાનું નથી. એટલે બધી જ વસ્તુ વ્યવસ્થિત તમારે સમજવી પડશે કોન્સેપ્ચ્યુઅલી, બરાબર ને સર? બરાબર. ઓકે, ધેન સ્ટેપ 2 સર, મેક્સ અ રિયાલિસ્ટિક સ્ટડી પ્લાન. હવે આપણા જે વિદ્યાર્થીઓ છે એમાં અમુક વિદ્યાર્થીઓ છે સર, જે રિસેન્ટલી પાસ આઉટ થયા હોય, એમણે ફોર્મ ભરેલું છે, અથવા એવા વિદ્યાર્થી છે કે જે ખાલી એક્ઝામની તૈયારી જ કરે છે, અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે જોબ કરે છે સર, ફિલ્ડ વર્ક કરે છે, અને ઘણી બધી જે ગર્લ્સ છે તે હાઉસવાઇફ છે, ફેમિલીનું એમની પાસે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર. તો આપણે એક જનરલ ડિસ્કશન કરીએ, જેમ કે ડેલી ફિક્સ સ્ટડી અવર્સ મિનિમમ 4 to 6 અવર. ધ્યાન રાખો, તમે જોબ કરો છો, તમે હાઉસવાઇફ છો, જે હોય તે, પણ તમારે હવે એવો સમય છે કે સર મિનિમમ 4 થી 6 કલાકનું રીડિંગ તો હોવું જ જોઈએ. બિલકુલ સર. અને જો તમે ખાલી એક્ઝામની તૈયારી કરો છો ને, તો આની અંદર 10 થી 12 કલાકનું રીડિંગ હોવું જોઈએ. બરાબર છે સર, કારણ કે ડેડિકેટેડ પ્રિપેરેશન કરવાની છે, એટલે આટલું રીડિંગ તમારું હોવું જોઈએ. હવે એની અંદર પણ શું છે, જો વીકલી સબ્જેક્ટ ટાર્ગેટ, એક સર અઠવાડિયામાં, જેમ કે કોઈ સ્ટુડન્ટ એવું બધા ઘણા બધા આવું બી કરે, 3-4 સબ્જેક્ટ ખાતે વાંચે, એની કરતા કોઈ 2 સબ્જેક્ટ ને પકડો, 2 સબ્જેક્ટ ને પકડો, અને એના વ્યવસ્થિત તમે દરેક વસ્તુથી ક્લિયર ફોકસ કરો. હા, ફોકસ ક્વેશ્ચન્સ આવતા હોય કોઈ, તો એને પર્ટિક્યુલર એક નોટ્સ ની અંદર તમે લખી લો, જેથી કરીને ઘણીવાર તમે એમસીક્યુ વાંચેલા હોય કોઈ ઇક્વેશન બેઝ, તો એ એમસીક્યુ ની અંદર એ પર્ટિક્યુલર વેલ્યુ માટે તમને આવડશે, બરાબર છે. વેલ્યુ જો બદલી કાઢવામાં આવે તો તમને નહીં આવડે. અને સર રિવિઝન કરવું હોય તો પણ ઈઝી પડે. હા, રિવિઝન બી તમારે છેલ્લા ટાઈમે બી જોવું હોય તો તમે એકવાર એને જોઈ લેશો તો તમને ઘણા બધા ઇક્વેશન્સ છે એ યાદ રહી જશે. ઓકે, એટલે તમે એક સબ્જેક્ટ ડિસાઇડ કરો કે મારે આટલા અઠવાડિયામાં, આટલા દિવસમાં મારે આ સબ્જેક્ટને ફિનિશ કરવો છે. ઓકે, અને ત્યાર પછી રવિવાર, સન્ડે, રિવિઝન પ્લસ ટેસ્ટ ડે. જો ટેસ્ટનું પણ હું તમને આગળ કહીને સમજાવું છું. રિવિઝન, જો સર મારો અનુભવ એવું કે તમે ખાલી વાંચ્યા કરશો, આપણું હ્યુમન માઇન્ડ છે સર, 2 થી 3 વીક થઈ જાય તો એ સબ્જેક્ટ ભૂલાઈ જશે, એ ટોપિક ભૂલાઈ જાય. તમે ક્વેશ્ચન જ્યારે અટેમ્પ્ટ કરશો ને, તમને એવું લાગશે કે મને આન્સર આવડે છે, પણ તમે આન્સર આપી શકશો નહીં. એનું માત્ર ને માત્ર કારણ એ છે કે તમારું રિવિઝન થયું નથી. એટલે ખાસ ધ્યાનથી જોજો, સાંભળજો કે રવિવાર, વીકેન્ડ, અથવા તો તમે કોઈ પણ જે કોઈ ડે ડિસાઇડ કરેલો એવો એક દિવસ ડિસાઇડ કરો કે જ્યારે તમારે રિવિઝન, પરફેક્ટલી રિવિઝન કરવાનું છે. જે તમે આખા અઠવાડિયા દરમિયાન જે વાંચેલું હોય એને પરફેક્ટ રિવાઇઝ કરો. હું દરેક લેક્ચરમાં રિવિઝન પર ખાસ ભાર આપું છું. નવું નહીં વંચાશે તો ચાલશે, પણ વાંચેલું રિવિઝન કરો. રિવિઝન કરવાનો એ પણ ફાયદો થશે કે તમને એક ને એક કોન્સેપ્ટ વધારે ડિટેલ ની અંદર ક્લિયર થશે, સમજાશે, અને લાંબા સમય સુધી યાદ રહેશે સર. એના રિલેટેડ તમે પછી ક્વેશ્ચન બી સોલ્વ કરી શકો. આમાં થાય છે શું સર કે કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ છે અને ઈસી નો સબ્જેક્ટ જ્યારે વાંચે એને થોડો ટફ લાગે. હવે રિવિઝન જો નહીં કરેલું તો બધું ભૂલાઈ જ જાય સર. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે જે સન્ડે રિવિઝન પ્લસ ટેસ્ટ ડે, ટેસ્ટ તો આપવાની જ છે, પણ રિવિઝન પર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મંથલી ફૂલ સિલેબસ રિવિઝન એટલે શું સર, 1 મહિનો થયો, 2-3 સબ્જેક્ટ વંચાઈ ગયા, 3-4 સબ્જેક્ટ વંચાઈ ગયા, તો જે તમે નોટ્સ બનાવી હોય અથવા તમે જ્યાંથી તમે રીડ કરો છો એને શું કરવું જોઈએ સર? રિવિઝન, પાછું રિવાઇઝ કરી દેવું જોઈએ. બરાબર છે. આ ખાસ સ્ટેપ નંબર 2 પણ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો સ્ટેપ આપણે શું કીધું કે બધું સબ્જેક્ટને કોન્સેપ્ચ્યુઅલી સમજો. સેકન્ડ આપણે કીધું આટલું રીડિંગ કરો, અને થર્ડ આપણે શું વાત કરી આની અંદર જ કે ખાસ તમારે રિવાઇઝ પણ કરવાનું છે સર. એના પછી આપણે સ્ટેપ 3 સ્ટ્રેટેજીસમાં શું આવશે? પ્રેક્ટિસ વિથ એક્ઝામ લેવલ ક્વેશ્ચન્સ. સર તમારું આમાં શું કેવું છે કે જે રીડ કરી લીધો સબ્જેક્ટ, હવે એમાં હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે શું કરવું જોઈએ સર? આમાં આપણે સબ્જેક્ટ તો રીડ કરી લીધો છે, બરાબર. હવે એ સબ્જેક્ટ રિલેટેડ જે પણ એમસીક્યુઝ પૂછાતા હોય, તો પીવાયક્યુઝ જે હોય, એ પીવાયક્યુઝ જો આપણે સોલ્વ કરીશું તો આપણને એક્ઝેક્ટલી જે વાંચેલું છે ને એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું એ તમને ખ્યાલ આવશે. બરાબર છે. અને તમને ઇક્વેશન ખબર છે તમને, પણ એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું એ તમને ખબર નથી. બરાબર. તો એ ક્યારે ક્લિયર થશે? જ્યારે તમે આ રીતે પીવાયક્યુઝ અને એમસીક્યુઝ સોલ્વ કરશો, રાઈટ. અને જે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે એ તમે આપશો તો તમને ક્લિયર થશે કે આ પર્ટિક્યુલર વસ્તુ અહીંયા એપ્લાય થાય છે. હવે પીવાયક્યુ જે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન, હવે આ વાયરલેસ પીએસઆઈ ની એક જ એક્ઝામ થઈ છે 2021-22 માં, તો એને 1 કે 2 પેપર હશે, એક વાયરલેસ નું હશે અને ટેકનિકલ ઓપરેટર. બરાબર. પીવાયક્યુ એટલા નહીં. તો આપણે સર એવું કરી શકીએ ને કે જીપીએસસી છે, GSSB માં જે ફિલ્ડ રિલેટેડ, જેમ કે ઈસી ના, સબ્જેક્ટ
તો એ બધા પીવાયક્યુ પણ તમે કરી શકો. ખાસ સર ગેતના વન લાઇનર ક્વેશ્ચન એ પણ ઘણી વખત રિપીટ થતા હોય છે, બરાબર છે. તો એ બધા પીવાયક્યુ તમે રીડ કરો. માર્કેટમાં એવી કોઈ બુક મળી જ જશે તમને કે જેમાં તમને તમારી ફિલ્ડના, બરાબર, તમને પીવાયક્યુ ની બુક હોય એને રીડ કરો. અને બીજા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હોય તો એ પણ તમે ખાસ રીડ કરી શકો. અને સર આપણે આપણા ઉડાન બેચમાં આ બધી જ વસ્તુ પરફેક્ટ આપેલી છે. પીવાયક્યુ પર પૂરા આપેલા છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સબ્જેક્ટ વાઇઝ સર 200-300 ક્વેશ્ચન આપણે આપેલા છે. ઓકે, ધેન તેમ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સર. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ શા માટે સર આપી? જો તમને શું લાગે આમાં શું કહી શકો તમે? કારણ કે તમે સિલેબસમાં જોશો તો ઘણા બધા સબ્જેક્ટ છે. હવે તમે સબ્જેક્ટ વાંચો અને એ સબ્જેક્ટના એમસીક્યુ તૈયાર કર્યા, બરાબર છે. હવે એ એમસીક્યુ કર્યા પછી પર્ટિક્યુલર સબ્જેક્ટના જ્યારે એમસીક્યુ તમે ડિટેલની અંદર સોલ્વ કરશો તો આખા સબ્જેક્ટમાં કયા કયા ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે એની તમને આઈડિયા આવશે. બરાબર છે. અને એના પરથી તમે એ સબ્જેક્ટમાં કયો પર્ટિક્યુલર ટોપિક પર વધારે ફોકસ કરવો છે એ તમને ખ્યાલ આવશે. ઇન શોર્ટ ટેસ્ટ જ્યારે તમે આપશો ને તો ત્યારે તમને આઈડિયા આવશે કે જે મેં એમસીક્યુ વાંચ્યા કે સબ્જેક્ટ વાંચેલા છે તો એ મને કેટલા યાદ રહ્યા છે અને મને કયો યાદ નથી રહ્યો, તો મારે ઇમ્પ્રુવમેન્ટની ક્યાં જરૂર છે એ તમને બિલકુલ સમજાશે. એટલે ખાસ વસ્તુ એન્ડમાં તમારે ટેસ્ટ આપવાની છે, એ ખાસ તમારે ધ્યાન રાખજો. એ તમારી એક્યુરેસી પણ ઇમ્પ્રુવ કરશે અને સર ટાઈમ મેનેજમેન્ટ પણ છે. આમાં 200 ક્વેશ્ચન છે અને 3 કલાક છે, એટલે કે 180 મિનિટ. આપણે એવું જો સમજીએ તો એક એમસીક્યુ માં 1 પોઈન્ટ જેવી મિનિટ આવે છે, બરાબર છે. તો એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ પણ કરવું પડશે. અને તમે મેથ્સ રીઝનિંગ ના ક્વેશ્ચન સોલ્વ કરવા જાઓ છો અને એમાં જ તમે ટાઈમ ખાઈ જાઓ તો એ નહીં ચાલે. એટલે ટાઈમ મેનેજમેન્ટ પર તમને ટેસ્ટમાં તમને આઈડિયા આવશે. ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે ને, જ્યારે આપણી એક્ઝામ 1 મહિનો બાકી હોય ને ત્યારે તમારે આપવાની હોય, એના વિશે આપણે કોઈ વિડીયોમાં ડિસ્કશન કરીશું. ઓકે, અને ત્યાર પછી એનાલાઇઝ એવરી મિસ્ટેક કેરફુલી. એટલે ટેસ્ટ તમે આપશો સર, એટલે એમાં શું થાય, તમને આઈડેન્ટિફાઈ થશે કે કયા ટોપિક મારા વીક છે, મને કયો ક્વેશ્ચન યાદ નથી રહ્યો, તો મારે ફરીથી એને રિવાઇઝ કરવું જોઈએ. આ વ્યવસ્થિત એક સ્ટ્રેટેજિક પ્લાન છે. એટલે જો તમે ઘણા વિદ્યાર્થીઓ એવું હશે કે આ રીતના જ તૈયારી કરી રહ્યા હશે, અને આપણા ઉડાન બેચના વિદ્યાર્થીઓ તો સર આ રીતના જ તૈયારી કરતા છે. અને જો તમે આ રીતના તૈયારી નથી કરતા તો આજે જ તમારી સ્ટ્રેટેજી બદલો. ઓકે, હું શોર્ટમાં તમને કહી દઉં. જોજો સર, સ્ટેપ 1 માં શું કે સબ્જેક્ટને એકદમ થોરોલી બેઝિક ટુ એડવાન્સ કોન્સેપ્ચ્યુઅલી સમજો. બરાબર. સેકન્ડ શું છે કે સર આટલું રીડિંગ અને જે ટાર્ગેટ કરો સબ્જેક્ટને અને રિવાઇઝ કરો. રિવિઝન તો ખાસ કરો. હવે તમારો સબ્જેક્ટ ધારો કે થઈ ગયો છે તો એનું શું કરો, એમસીક્યુ પ્રેક્ટિસ કરો. ત્યાર પછી ટેસ્ટ આપો અને જે વીક પોઈન્ટ છે તેને શું કરો, આઈડેન્ટિફાઈ રિવાઇઝ કરો. બરાબર છે. તો આટલી સ્ટ્રેટેજીસ છે જે તમારે ફોલો કરવી જોઈએ ખાસ તમારી એક્ઝામને પાસ કરવા માટે. યાદ રાખજો, આ રીતના જો ઘણા સર વિદ્યાર્થીઓ એવું હોય, આજે આટલું વાંચી કરું, પછી વાંચે નહીં 10 દિવસ 5 દિવસ વાંચે નહીં, એનું કોઈ મિનિંગ નથી. કન્ટિન્યુટી, ડિસિપ્લિન ભાઈ. એવા વિદ્યાર્થીઓ 12-14 કલાક વાંચવા વાળા વિદ્યાર્થીઓ મારા કોન્ટેક્ટમાં છે. બધાએ ગવર્મેન્ટ જોબ કરવી છે તો એ પ્રમાણે જ તમારે પણ સ્પર્ધામાં રહેવું પડે. સમજીએ, જેમ કે 29-30 હજાર જેવા ફોર્મ ભરાયેલા છે, આપણે આના પર વિડીયો બનાવેલો છે. એમાંથી રિજેક્ટ થાય 25-27 જેવા ફોર્મ ધારો કે એક્ટિવ છે. એમાંથી સિરિયસલી પ્રિપેરેશન કરવા વિદ્યાર્થી હશે ને એમાં તમે તમારો નંબર લાવવાનો છે, તો એવું કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી રીડિંગ કરવું પડે સર કે જે તમને સિલેક્શન તરફ લઈ જાય. વાંચે બધા જ છે પણ સિલેક્શન અમુકનું જ થાય છે. એનું કારણ શું? કારણ કે એની સ્ટ્રેટેજી છે તે કેવું છે, પરફેક્ટ વેમાં છે. તો ખાસ તમે આ ધ્યાન રાખજો. સબ્જેક્ટ સમજો, એમસીક્યુ પ્રેક્ટિસ કરો, ટેસ્ટ આપો, રિવાઇઝ કરો. ઓકે, તો આ વસ્તુ છે આપણી સ્ટ્રેટેજીસ ટુ ક્રેક એક્ઝામ. સર આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે જે હમણાં ડિસ્કસ કરીશું. ડુ નોટ કન્ફ્યુઝ યોર સેલ્ફ વિથ મેની રિસોર્સિસ. સર ઘણા કોલ આવે, સર એવું કહે છે મને સ્ટુડન્ટ કે સર માર્કેટમાં ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે, બરાબર છે, ઘણા બધા છે, તો સર અમને સમજાતું નથી કે અમારે ક્યાંથી પ્રિપેરેશન કરવી જોઈએ. કારણ કે કોઈ સ્ટુડન્ટ જેમ કે ગ્રુપ બનેલા છે સર વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં, તો એકબીજાને કેવું છે કે બધા પૂછપૂછ કર્યા કરે, આ કરો ત્યાંથી કરો, ને એમાં કન્ફ્યુઝ થાય છે. તો હું તમને એકદમ શોર્ટમાં કહી દઉં છું, જો તમે કન્ફ્યુઝ છો આ બધી બાબતથી તો હું તમને કહીશ કે તમારે કઈ રીતના જે પ્લેટફોર્મ છે તેને સિલેક્ટ કરવું જોઈએ. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ફેકલ્ટી ભણાવે છે. જો નોન ટેકનિકલ તો ગમે ત્યાંથી તૈયાર કરી દેશો તમે. યાદ રાખો, માર્કેટમાં યુટ્યુબમાં એકદમ ફ્રીમાં તમને બુક પણ મળી જશે. નોન ટેકનિકલ પોર્શન મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર તમને યુટ્યુબમાં ફ્રીમાં મળશે. પ્રશ્ન છે ટેકનિકલનો. ટેકનિકલની ચર્ચા કરીએ સર.
તો ટેકનિકલમાં તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે જે સબ્જેક્ટ છે, કારણ કે આમાં ઈસી ના સબ્જેક્ટ છે સર, અને આની અંદર શું છે કોમ્પ્યુટરના પણ સબ્જેક્ટ છે, તો જે તે સબ્જેક્ટ જે ફેકલ્ટી છે એમનો એક્સપિરિયન્સ શું છે, એમનું ક્વોલિફિકેશન શું છે, સમજાય છે વાતમાં? ટેકનિકલ બેકગ્રાઉન્ડ ના જે ફેકલ્ટી છે એમનું ક્વોલિફિકેશન શું છે, એમનો એક્સપિરિયન્સ શું છે, એ ખાસ મેટર કરશે. આમાં કોઈ પ્રેશર કેન્ડિડેટ ફેકલ્ટી છે ને આવીને ભણાવવા માટે એનો કોઈ મિનિંગ નથી. એમનો એક્સપિરિયન્સ, ટીચિંગ એક્સપિરિયન્સ તો હોવો જોઈએ ને, સમજાય છે વાતમાં? ટેકનિકલ સ્ટ્રોંગ હોવું જોઈએ. જેટલું ટેકનિકલ સાઉન્ડ હશે એટલું વ્યવસ્થિત તમને ડિલિવર કરશે. કારણ કે આમાં થાય કેવું, સબ્જેક્ટ આપેલો છે ઈસી નો, કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ વાંચશે, તો ઈસી ના ફેકલ્ટી, એક્સપિરિયન્સ ફેકલ્ટી, જે ક્વોલિફાઈડ ફેકલ્ટી છે, બરાબર, એમને ખ્યાલ હોય કે આમાં આટલું ડિલિવર કરવાનું છે, તો એ કોમ્પ્યુટરના સ્ટુડન્ટને હેલ્પફુલ થાય. સમજાય છે વાતમાં? એટલે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ખૂબ મેટર કરે. સેકન્ડ સ્ટેપ, બરાબર, તમારે શું જોવાનું છે પછી ઓનલાઈન પ્લેટફોર્મ સિલેક્ટ કરવાનું છે? પહેલું મેં તમને કીધું એક્સપિરિયન્સ એન્ડ ક્વોલિફિકેશન ઓફ ફેકલ્ટી, ફેકલ્ટીનું આ વસ્તુ. સેકન્ડ, ક્રેક એક્ઝામ, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે કે નહીં, કોલેજોના જીટીયુની છે કે બીજી કોઈ યુનિવર્સિટીનું, એના આખા પેપરો અલગ આવે. સમજો વાતમાં, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી હોય તો ફેકલ્ટીને આઈડિયા આવે કે મારે કેટલો કન્ટેન્ટ ડિલિવર કરવો છે. સમજાય છે વાતમાં? અને કયો કન્ટેન્ટ ડેપ્થમાં જોવો છે ને કયો કન્ટેન્ટ સર ઉપર સમજાવો છે, ઇન્ટ્રોડક્શન લેવલ પર કરવો છે. અને બીજું કે ફેકલ્ટીને ત્યારે એ પણ આઈડિયા હોય કે જેમ કે આ એક ટોપિક કરાવ્યો, સમજો કોઈ એક, ને એની અંદરથી કોઈ એમસીક્યુ પૂછાયેલો હોય તો એમના માઇન્ડમાં હોય ક્યારે, કે જ્યારે એમણે કોઈ એક્ઝામ પાસ કરી હોય, ગેટ લેવલની એક્ઝામ, જીપીએસસી લેવલની એક્ઝામ, જેટલી એક્ઝામો ક્રેક કરી હોય એવા ફેકલ્ટી તમને સારો કન્ટેન્ટ ડિલિવર કરી શકે. એટલે સેકન્ડ પોઈન્ટ જોવાનું છે તમારે કે ફેકલ્ટીએ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે કે નહીં. અને થર્ડ, ડેમો લેક્ચર. સ્વાભાવિક વસ્તુ છે, જે તે એકેડમી હશે તો એમણે ડેમો લેક્ચર તો મૂકેલા હશે ફેકલ્ટીના, બરાબર છે? તમારે ડેમો લેક્ચર જોવાના, અને ત્યાર પછી જો તમને એવું લાગે છે કે આ 3 પોઈન્ટ છે એકદમ પરફેક્ટ છે, તો એ કોર્સ સિલેક્ટ કરી લો અને ત્યાંથી તૈયારી કરી લો. બરાબર છે? ટ્રસ્ટ રાખવાનો છે. એક વખત તમે જે તે એકેડમી સાથે જોડાવ છો, તમે શું જોવાનું છે? ફેકલ્ટીનો એક્સપિરિયન્સ, ક્વોલિફિકેશન, એમણે એક્ઝામ પાસ કરી છે કે નહીં, અને ડેમો લેક્ચર. આ 3 પોઈન્ટ જુઓ અને ત્યાર પછી તમે એકેડમીને જોઈન કરી લો અને વિશ્વાસ રાખીને તમે તૈયારી ચાલુ કરો. બરાબર? પછી સર એવું નહીં કરાય હવે કે આમાં આવું છે ને પેલું છે, એક બે સબ્જેક્ટ આમ તેમ તમને એવું લાગે કઈ, તો પણ એવું નહીં, એને ફોલો કરો અને એક વિશ્વાસથી, એક સંકલ્પથી તમે તૈયારી બિલકુલ શરૂ કરો. વ્યવસ્થિત સંકલ્પ કરીને કે ના ભાઈ મારે આ જ વાંચવું છે, દ્રઢ સંકલ્પ કરો કે ના મને આ જ પ્લેટફોર્મથી, આ જ વિશ્વાસથી વાંચવું છે, અને તમે જરૂરથી પાસ થશો. એટલે બિલકુલ કન્ફ્યુઝ થશો નહીં, રૂમર્સથી તમે એટ્રેક્ટ થશો નહીં. વ્યવસ્થિત સ્ટ્રેટેજિક જે ફેકલ્ટી હશે તો તમને વ્યવસ્થિત તમને તૈયારી બિલકુલ કરાવશે. એટલે આ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે સર સ્ટુડન્ટ માટે. સર નેક્સ્ટ કરજો સર. ઓકે, હવે એક્ઝામ પેટર્ન જોજો, આપણે ક્યારે એક્ઝામ છે તો આપણે ડિસ્કસ કરીશું જ આગળ. ઓકે, એક્ઝામ પેટર્નની વાત કરીએ. સર પેન આપજો જરા. ઓકે, પાર્ટ એ આપણું કેટલું છે કે 200 માર્કની કઈ આપણી એક્ઝામ છે, બરાબર છે, કે જેની અંદર 80 માર્ક્સનો પાર્ટ એ છે, બરાબર છે. નેગેટિવ માર્કિંગ બધું તમને આઈડિયા હશે જ, અને 120 માર્કનું ટેકનિકલ છે જે સર તમને ડિસ્કસ કરશે. હવે પાર્ટ એ જે નોન ટેકનિકલ પોર્શન છે એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, બંધારણ, કરંટ અફેર ને જીકે. રાઈટ? રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલા માર્કનું છે કે ભાઈ આ આપણું છે 25, આ કેટલું 25, 50 ને આ 15 એટલે કે 30, એટલે 50 ને 30 80 થઈ ગયા, બરાબર છે. હવે મેં તમને કેવું, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને બંધારણ, આ બધાના સોર્સિસ છે ને મેં તમને કીધું તેમ તમને યુટ્યુબ પર બિલકુલ ફ્રીમાં મળી રહેશે. સર મેગા લેક્ચર પણ છે, ઘણી બધી એકેડમીના સારા લેક્ચર, 8-8, 9-9 કલાકના રીઝનિંગના, મેથ્સના લેક્ચર્સ છે, ને ઘણી બધી પ્રકાશન પણ એવી છે કે જેમાંથી તમે આ બધા વ્યવસ્થિત ટોપિક કરી શકો. અને સર મને એટલું ખબર પડે કે જો આપણે એન્જિનિયરિંગ કરેલું છે ને એક્ઝામ આપવા જઈએ તો સર તમને શું લાગે, મેથ્સ અને રીઝનિંગ 50 માર્કનું છે, આરામથી તમે 30+ તો લઈ જાઓ. બરાબર છે, કારણ કે એન્જિનિયરને મેથ્સ આવડે છે, બરાબર છે. આ અનુભવ પરથી જણાવીએ છીએ. વિધાઉટ પ્રિપેરેશન સર 50 માંથી આપણા કોઈ વિદ્યાર્થી હોય પરીક્ષામાં, તમે 30+ તો લઈ જાઓ, બરાબર છે. પણ આપણે તો સિલેક્ટ થવાનું છે, એટલે આમાં આપણે 80 માંથી 70+ આવવા જોઈએ. રાઈટ? એટલે મેં તમને કીધું તેમ આ બધા પોઈન્ટ છે ને
તમે આરામથી યુટ્યુબ પરથી કરી શકો, અથવા તો કોઈ પ્રકાશન. જો સર મારી વાત કહું ને તો મેં છે ને એક પ્રકાશન, મારી જે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે ભૂતકાળોમાં, મેં એક પ્રકાશન સારું એવું ફોલો કરેલું છે, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની બુક ખૂબ જ સારી આવે છે સર. તો એનામાંથી મેં મેથ્સ છે, રીઝનિંગ છે, બંધારણ છે, જે ક્લાસ 3 ની જે બુક આવે છે સર, એના મેં આને ફોલો કરી છે. બરાબર. તમારે જે પ્રકાશન કરવું હોય તે બરાબર. આ મેં તૈયારી જ્યારે જે તે સમય કરી હતી ત્યારે આ બુક વાંચી હતી અને મને યુઝફુલ થઈ હતી. અને એના સિવાય મેં તમને કીધું તેમ ફ્રી લેક્ચર્સ હોય છે, ફ્રી યુટ્યુબ પર મેગા લેક્ચર પણ હોય બરાબર. શેના પર? યુટ્યુબ પર કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને એમાં તમે કરંટ અફેરની પણ અપડેટ મેળવી શકો. અને ધ્યાન રાખજો પ્લીઝ કે હું તમને કહું છું, તમારે સિલેક્ટ થવું છે તો તમે 80 માંથી 70+ લાવવાની ટ્રાય કરજો. જો મેથ્સ, રીઝનિંગ, બંધારણ જે 15 માર્કનું છે ને તે પણ ખાસ કરવાનું છે બધાએ. એ પણ તમારું એક સર બંધારણ કેવું છે કે કોમ્પિટિટિવ માટે જે કોમ્પિટિશન ક્રિએટ કરશે, તો એ પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે. મને કલમ આર્ટિકલ યાદ નથી રહેતી, અનુચ્છેદ યાદ નથી રહેતા, એવું બધું નહીં, કરવું જ પડશે. એટલે એ પણ ખાસ તમે ધ્યાન રાખો. બીજું સર જીકે, જનરલ નોલેજ અને કરંટ અફેર, એ 15 માર્કનું છે. તો કરંટ અફેર બની શકે કે તમારું 7-8 માર્કનું આવે તો 4-5 માર્કથી જીકે વાંચવા નહીં બેસતા અલગથી. આખું ઇતિહાસ ને ભૂગોળ વાંચવાની જરૂર નથી સર. બરાબર. જીકે તમને આવડતું હશે હમણાં સુધીનું, એ બધી જ વસ્તુ તમારે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવાની, રાઈટ? એટલે તમને આવડશે. ઓકે ને? નહીં આવડતું એને સ્કીપ કરી દેવાનું. તો એના માટે વધારે સમય ફાળવવો નહીં. ઇન શોર્ટ આ બધુંનું કન્ક્લુડ કરું મેં તમને કીધું તેમ તમે યુટ્યુબ પર ફ્રી ડેમો લેક્ચર, મેગા લેક્ચર જોઈ શકો, કોઈ પ્રકાશન વાંચી શકો, અથવા તો તમે કોઈ પણ બિલકુલ તમે જે છે તમે કોઈ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો. બરાબર છે? તો આ છે આપણી પાર્થ એવી. એટલે બીજું ખાસ તમારે ધ્યાન રાખવાની વાત એ છે કે તમારે જે 80 ના કેટલા ટકા? 40% સર ક્વોલિફાઈંગ નેચર એટલે કેટલા માર્ક? 32 માર્ક. 32 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના છે. આ વાત થઈ નોન ટેકનિકલની. હવે સર આપણે ટેકનિકલ વિશે ચર્ચા કરીશું સર. તો પાર્ટ બી છે, એ પાર્ટ બી ની અંદર ટેકનિકલ 120 માર્કનું છે સર. એ ટોટલ 120 માર્ક્સનું છે. અને એ 120 માર્ક્સની અંદર તમે જોઈ શકો અલગ અલગ જે સબ્જેક્ટ્સ છે એ અલગ અલગ સબ્જેક્ટ્સ આ રીતે છે. તો દરેક સબ્જેક્ટ છે એ દરેક સબ્જેક્ટને ડિટેલની અંદર કન્સેપ્ચ્યુઅલી ફંડામેન્ટલી આપણે જો સમજીશું તો આમાં જે 120 માર્ક્સ છે ટોટલ, એ 120 માર્ક્સના અગેન 40%, એટલે કે મિનિમમ 48 માર્ક્સ આપણે લાવવાના રહેશે. ક્વોલિફાઈંગ નેચર છે. ક્વોલિફાઈંગ માટે આપણે 48 માર્ક્સ જે છે લાવવાના રહેશે. સબ્જેક્ટનું જો તમે લિસ્ટ જોશો તો ધારો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI સબ્જેક્ટ છે સર. એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI છે, જો એમાં આપણે ગણીએ ને સર તો આઈ થિંક 13-14 ટોપિક છે. 13-14 ટોપિક છે. હા. તો સર આમાં કેવું કરે બધા સ્ટુડન્ટ, ત્યાં ઉપર આ ટોપિક વાંચી કરે, તો સર એવું બરાબર કહેવાય? ના, એવું નહીં. કારણ કે તમે જ્યારે એક સબ્જેક્ટ વાંચવા બેસો છો ને તો એ ભલે તમને સિલેબસની અંદર એક નાનો ટોપિક દેખાશે, પણ એ ટોપિક જે છે એ બહુ ડિટેલની અંદર હશે. બરાબર. બધા રિલેટેડ. અને જે તમને ક્વેશ્ચન પૂછાશે એ કોઈ પણ જગ્યાથી પૂછાઈ શકે. બરાબર. એટલે જો તમે એ પર્ટિક્યુલર સબ્જેક્ટ અથવા તો સબ્જેક્ટની અંદરના ટોપિક્સ એ જો ડિટેલમાં નહીં કર્યા હશે ને તો પણ તમે એ જે છે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન એની અંદર જ્યારે પૂછાશે તો આપણને તકલીફ પડશે. બરાબર છે સર. ઓકે, એટલે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક્સ એ આપણે ડિટેલની અંદર ફંડામેન્ટલી વ્યવસ્થિત સમજીને કરવા પડશે. ઓકે સર. એટલે 11 સબ્જેક્ટ છે તો ઘણા મેં એવું જ મને ઓબ્ઝર્વેશન જોયેલું છે મેં કે આના કઈ 10 લેક્ચર 12 લેક્ચરમાં આપણે પતાવી દઈએ તો એ ચાલે નહીં ચાલે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ આ જે સબ્જેક્ટ છે, તમે આ સબ્જેક્ટ જોશો ને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને VLSI, એ પોતે બે સબ્જેક્ટ મિક્સ થયેલા છે અંદર. એક તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને VLSI. તો આપણા સર ઉદાહરણ બેચમાં આપણે 46 લેક્ચર આપેલા છે એકદમ ડિટેલની અંદર, બેઝિક ટુ એડવાન્સ. આમાંથી બહાર શું જઈ શકવાનું એ બધી જ વસ્તુ કવર કરેલી છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બી પાછું તમે જોશો નંબર સિસ્ટમ આવે, કોમ્બિનેશન સર્કિટ આવે, સિક્વન્શિયલ સર્કિટ આવે, A to D કન્વર્ટર આવે, એટલે ઘણા બધા ટોપિક્સ આવે. જ્યાં સુધી તમે ડિટેલમાં નહીં કરશો ને ત્યાં સુધી મિનિંગ નહીં રહેશે. સર એક આપણે શોર્ટમાં જો સ્ટુડન્ટને ખાલી કહેવી દેવું હોય તો તમે સર જણાવી દેજો સર કે પહેલા આપણે કઈ રીતના સબ્જેક્ટને ન્યાય આપવો જોઈએ સર. જો ટેકનિકલી સબ્જેક્ટની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોશું કે જે બી સબ્જેક્ટ છે ને એને આપણે ફંડામેન્ટલી ક્લિયર કરવો પડશે. દરેક કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. અને અમુક સબ્જેક્ટની અંદર એવા કોઈ ઇક્વેશન આવતા હશે તો ઇક્વેશન એક જગ્યા ઉપર લખી રાખવા પડશે. એટલે પહેલો જે ટોપિક આપણે જોશું કે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને આપણે ફંડામેન્ટલી ક્લિયર કરવા પડશે. યસ, બિલકુલ. કોન્સેપ્ચ્યુઅલી ઉપર નહીં વાંચતા ભાઈ, બિલકુલ એવી મિસ્ટેક નહીં કરતા.
એવું ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે આટલું વાંચી કર, એવું ના હોય. આ એક્ઝામ પાછી આવવાની નથી, પસ્તાવો રહેવો જોઈએ નહીં. બધું જોર લગાવી દે, બધું જોર લગાવી દેવું તમે લોકો, પણ એવું ખાલી ઉપર ઉપર વાંચવાનો કોઈ મિનિંગ નથી. મહેનત કરી લેવાની છે, બરાબર સિલેક્ટ થવાનું છે, એ જ હેતુથી વાંચવાનું છે. આટલું વાંચ્યું કે ભાઈ સર બાઇનરી નંબર સિસ્ટમ છે, ઉપર ઉપર વાંચવાથી કોઈ મિનિંગ નથી થશે. જ્યાં સુધી તમે એને પ્રેક્ટિકલી કર્યું નહીં હશે ત્યાં સુધી તમને માની લો કોઈ એના રિલેટેડ એમસીક્યુ બી તમે કરેલો હશે ને, એક જ ડિજિટ બદલી કાઢશો તો તમે નહીં કરી. બરાબર છે, એની મેથડ તમને સમજવાનું છે સમય આપીને. બરાબર છે, જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી એ વસ્તુ. ઓકે સર, સબ્જેક્ટ સમજાઈ જાય પછી તમારે સબ્જેક્ટ સમજાઈ ગયો, માની લો દરેક એ પર્ટિક્યુલર સબ્જેક્ટના તમે દરેક પોઈન્ટ સમજી લીધા. બરાબર છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે આમાં કઈ રીતના એમસીક્યુ પૂછાય છે. બરાબર છે, રાઈટ. એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે તમારે. એમસીક્યુ ની જે પ્રેક્ટિસ છે, રાઈટ, એ એમસીક્યુ ની પ્રેક્ટિસ આપણે કરીશું નેક્સ્ટ સ્ટેપ ની અંદર. ઓલરેડી આપણે સ્ટ્રેટેજીમાં તો જોયું, એ જ વસ્તુ આપણે કહી રહ્યા છે કે એમસીક્યુ તમે પ્રેક્ટિસ કરો, ત્યાર પછી તમારે ટેસ્ટ તરફ જવાનું છે. એમસીક્યુ જે છે એ પર્ટિક્યુલર આપણે સબ્જેક્ટની એમસીક્યુઝ આપી દીધી. હવે ટેસ્ટ સિરીઝ જ્યારે આપણે આપશું ત્યારે એક્ઝેક્ટલી બધા ક્વેશ્ચન જ્યારે આખા સબ્જેક્ટના મિક્સ થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કયા ટોપિક્સમાં મને પ્રોબ્લેમ છે, કયો ટોપિક્સ મને બરાબર આવડી ગયો છે. બરાબર છે. એના પરથી આપણે જે છે ટેસ્ટ આપીશું. ટેસ્ટ જે સિરીઝ છે એ ટેસ્ટ સિરીઝ નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે આપીશું. બરાબર છે. એનાથી તમે શું આઈડેન્ટિફાઈ કરી શકશો વીક ટોપિક ને સર, એટલે કે આઈડેન્ટિફાઈ વીક ટોપિક, અને જે વીક ટોપિક છે તેને તમારે શું કરવાના છે, રિવાઇઝ કરવાના છે. સમજાય છે વાતમાં? આ એક પેટર્ન છે, પરફેક્ટ જે એક્ઝામ પ્રિપેરેશનની પેટર્ન છે. પૂરું ગમે તેવું આમ આડેધડ વાંચવાનું નથી, કોઈ લોભામણી જાહેરાતો તરફ આકર્ષવાનું નથી. તમારે એક સ્ટ્રેટેજિક, એક વ્યવસ્થિત સ્માર્ટ પ્રિપેરેશન કરવાની છે, અને એક આ જ સ્માર્ટ પ્રિપેરેશન છે. કારણ કે આવી એક્ઝામ એટલે કે આવી વેકેન્સી કોઈ દિવસ સર આવી નથી અને આવવાની પણ નથી. આ સારામાં સારી નંબર ઓફ વેકેન્સી કહેવાય. થોડી નાની મિસ્ટેક જિંદગીભર આપણને પસ્તાવો કરે એવું થવું જોઈએ. સર ઘણા વિદ્યાર્થીઓના કોલ આવે કે સર મેં ગયા વખતે 1-2 માર્ક માટે રહી ગયો હોય. બરાબર છે. મારું જીપીએસસી ક્લાસ 2 નું એક ઇન્ટરવ્યુ હતું, આ તો દરેક વિડીયોમાં ડિસ્કસ કરીએ છીએ. એ 6 માર્ક માટે મારું સિલેક્શન રહી ગયું હતું. આજે પણ સર એ પસ્તાવો થાય કે એ શું થયું, મહેનત વધારે કરેલી હતી તો એટલે આપણે એવી કોઈ પશ્ચાતાપ સાથે રહેવાનું નથી. જેટલું બને એટલું વ્યવસ્થિત પ્લાનિંગ કરો અને તૈયારી કરો. બરાબર છે. એટલે કે આ એક પેટર્ન છે, કન્સેપ્ચ્યુઅલી સમજો, પ્રેક્ટિસ કરો, એમસીક્યુ ટેસ્ટ સિરીઝ આપો, વીક ટોપિક આઈડેન્ટિફાઈ કરો અને લાસ્ટમાં રિવાઇઝ કરો. અને આ બધી જ વસ્તુ સર પેન આપજો સર, આ બધા સર નેક્સ્ટ દેજો, આ બધી જ વસ્તુ આ દરેક સબ્જેક્ટ માટે આપવાનું છે. અને વાત રહી કરંટ ટ્રેન્ડ્સની સર, તો કરંટ ટ્રેન્ડ જે છે એ એક્ઝામનો જે 20-25 દિવસ બાકી હોય ને ત્યારે વાંચવાનું. કારણ કે કરંટ ટ્રેન્ડ્સ છે, એમાં કઈ ચેન્જીસ આવ્યું હોય કે કઈ હોય તો કરંટ ટેકનોલોજી રિલેટેડ અમુક ટોપિક્સ છે જે આપણે લાસ્ટની અંદર લઈએ. આપણે સર કોર્સમાં પણ આ બધી વસ્તુ કવર કરેલું છે. અને આ બધા સબ્જેક્ટ ઉદાહરણ બેચમાં વ્યવસ્થિત રીતે કવર કરેલા છે ને ખૂબ જ વિદ્યાર્થીઓને સારા રિસ્પોન્સ છે. ઓકે સર, નેક્સ્ટ કરજો. અને સૌથી વધારે હવે પૂછાતો પ્રશ્ન, એક્ઝામ ક્યારે આવી શકે, અને તમે પણ એ જ રાહ જોઈ રહ્યા હશે કે સર ક્યારે કઈ એક્ઝામનું. ઓકે, તો જો અમે વ્યક્તિગત રીતે વાત કરીએ ને, બરાબર, તો જેમ કે જનરલ પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ એપ્રિલમાં છે, એ તો બધાને ખ્યાલ, એટલે કે ન્યૂઝ મળી જ ગયા હશે. જનરલ પીએસઆઈ કોન્સ્ટેબલની જે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે એક્ઝામ છે, અમારા મત મુજબ અમને જે પ્રમાણે લાગે છે કે તમારા મે મહિનામાં, એન્ડ ઓફ મે, બરાબર છે, કે એટલે નેક્સ્ટ 2 વીક, જે એન્ડ ઓફ 2 વીક છે તેમાં આવી શકે. એટલે સમજાય છે વાતમાં? સોરી આટલે ગાડી. ઓકે, આ એન્ડ વીકમાં આવી શકે મેના, બરાબર છે. એટલે તમારી પાસે, એટલે ઇન શોર્ટ આપણે એવું કહીએ ને તો મેમાં તમારી એક્ઝામ છે. એટલે તમારે મેમાં મે મંથને ટાર્ગેટ લઈને તમારે બેઝ લઈને તૈયારી કરવાની છે કે મારી પાસે સર આટલો સમય છે, 61 દિવસ બાકી રહી છે, માર્ચ અને એપ્રિલ દિવસ નક્કી કરીને એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે તમારે તૈયારી કરવાની છે. અને જો ધારો કે સર એવું થાય છે કે એક્ઝામ જૂનમાં જાય કે જુલાઈમાં જાય તો એડવાન્ટેજ છે. બરાબર છે, એડવાન્ટેજ છે, તમારા માટે બેનિફિટ છે. અને એવું કઈ ચેન્જ હશે તો પણ અપડેટ આપી દેશું. પણ આ તો કેવું છે, સ્ટુડન્ટને એક એપ્રોક્સ ટાઈમ મળે કે ક્યારે એક્ઝામ આવી શકે. તો આપણને મેં તમને કીધું કે મેમાં લાગી શકે છે એક્ઝામ. ઘણા એપ્રિલમાં પણ માર્કેટમાં આ રીતના વાત થઈ રહી છે, તો ધારો કે એપ્રિલમાં પણ હોય તો એન્ડમાં જશે. એટલે તમારે મેને એક બેઝ મંથ તરીકે સિલેક્ટ કરો અને એ પ્રમાણે તમારી તૈયારી શરૂ કરો. અને ધારો કે જૂન જુલાઈમાં જાય છે, એ આપણા માટે બેનિફિટ છે. બરાબર છે ને? એવી કોઈ અપડેટ હશે કે ચેન્જ હશે તો પણ આપણે સર વિડીયો દ્વારા જણાવીશું. ઓકે, તો આ જે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે તેનો આન્સર મેં આપી દીધો છે અને બધાએ માઇન્ડમાં બેસાડી દીધું હશે. ઓકે, હવે મેં તમને કીધું તેમ કે
તમે ખરેખર એક્ઝામને લઈને સિરિયસ છો, તૈયારી કરી રહ્યા છો, તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો. અને જો તમે કોઈ પ્લેટફોર્મને કોઈક ચેક કરી રહ્યા છો કે કયો સિલેક્ટ કરવું, તો વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામની તૈયારી કરવા માટે માત્ર એક એવી એકેડમી કે જેમાં વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. ઉડાન બેચ ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ બરાબર તમે ટેસ્ટ સિરીઝ પણ મળશે, ફૂલ ટેસ્ટ સિરીઝ પણ મળશે, ડેમો લેક્ચર અવેલેબલ છે. કોર્સની વેલિડિટી 1 યરની છે, બરાબર છે. કોર્સની વેલિડિટી 1 યરની છે. અને મેં કીધું તેમ દરેક લેક્ચરની પીડીએફ પર તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. અને સર આપણે સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ પણ પ્રોવાઈડ કરાવી રહ્યા છે. જેટલા મેક્સિમમ બને તેમ જેમ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય તે પ્રમાણે એમસીક્યુ અમે પ્રોવાઈડ કરાવી રહ્યા છે. કોર્સની ફી 4,999 રૂપિયા છે. પણ સર નેક્સ્ટ કરજો, જે આપણી રંગોનો જે તહેવાર છે ધૂળેટી, હોળી ધૂળેટી, તો એને ધ્યાનમાં લઈને આપણે ધ યુટીસી ના તમામ કોર્સ અને ઉડાન બેચ આપણી ઓકે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી કરાવતો જે કોર્સ છે ઉડાન બેચ, બરાબર, તેના પર આપણે 20% ડિસ્કાઉન્ટ આપી દીધું છે. બરાબર, કે જે તમારે 1 માર્ચ થી 5 માર્ચ સુધી આ ઓફર વેલિડ રહેશે. આટલું ડિસ્કાઉન્ટ ક્યારે આપ્યું નથી અને આપશું પણ નહીં હવેથી. લાસ્ટ ટાઈમ છે. તમારે જો એનરોલ કરવું હોય તો તમે આ કોર્સ એનરોલ કરી શકો એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ સાથે, કે જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે HOLY10 HOLI20, બરાબર છે. આ કોડ તમે એપ્લાય કરો અને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મેળવો ઉડાન બેચ પર. જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. અને મેં કીધું તેમ ફેકલ્ટી વેલ ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ છે. અને જો તમારે ઇન્ટ્રોડક્શન જોવા હોય ને તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં મેં ઇન્ટ્રોડક્શન મૂકેલા છે, બરાબર. અમે દરેક ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન, અચીવમેન્ટ મૂકેલું છે, ક્વોલિફિકેશન મૂકેલું છે, એક્સપિરિયન્સ મૂકેલો છે. ત્યાંથી તમે ફેકલ્ટીનું અચીવમેન્ટ, ક્વોલિફિકેશન જોઈ શકો. સર નેક્સ્ટ કરજો. ઓકે, તો આ ઓફર છે, ખાસ લાભ લેજો. અને આપણા જ કોર્સમાં ટેસ્ટ શિડ્યુલ છે. તો હમણાં સુધી જેટલી મુકાયેલી છે ને એની વાત કરું. આ ટેકનિકલની વાત કરીએ છીએ. નોન ટેકનિકલમાં તો સર આપણે ટોપિક વાઇઝ મૂકેલી છે. 2 ટેસ્ટ, જેમ કે પ્રોફિટ લોસ છે તેની 2 ટેસ્ટ, પાર્ટનરશિપ છે તો 2 ટેસ્ટ, રીઝનિંગમાં જે ટોપિક છે એની 2 ટેસ્ટ, બંધારણમાં પણ 2 ટેસ્ટ. એ રીતના બધામાં મેક્સિમમ ટેસ્ટ મૂકવાની ટ્રાય કરી છે. અને ટેકનિકલમાં જેટલી મુકાય છે ને એની વાત કરું. જો અહીંયા તમે જોઈ શકો, ટેસ્ટ 1 ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI સર 30 માર્કની ટેસ્ટ, 40 મિનિટનો ટાઈમ આપણો, મિનિટમાં, આ મિનિટમાં છે. ઓકે, આપણે ટાઈમિંગ તો જે પ્રમાણે છે 1.1 કરીને, પણ અમે ટાઈમ 40 મિનિટ આપેલો છે. એવી રીતના ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ડિવાઇસ સર્કિટની 30 માર્કની ટેસ્ટ, માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલરની 30 માર્કની ટેસ્ટ. ત્યાર પછી સર ફરીથી રિપીટ, મેં પાછા એ જ સબ્જેક્ટ આપણે રિપીટ કરીએ. અને સર 20 માર્કની ટેસ્ટ, એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ ડિવાઇસ, માઇક્રો પ્રોસેસરની 20 માર્કની ટેસ્ટ. એટલે જેટલું હજુ કોઈ બાકી હોય તો તમે આમાં રિવાઇઝ કરી શકો. અને સર પછી નેક્સ્ટ કરજો સર. એના પછી તો સર 3 સબ્જેક્ટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, VLSI, કમ્પોનન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ અને માઇક્રો પ્રોસેસરની કમ્બાઇન્ડ ટેસ્ટ. તો તમને કેટલું આવડે છે, કારણ કે અલ્ટિમેટલી સર આપણે એક્ઝામ તો મિક્સ સબ્જેક્ટ જ આવશે ને. મિક્સ સબ્જેક્ટ, તો એ ત્યાં 3 સબ્જેક્ટની કેટલાની 30 માર્કની ટેસ્ટ. તો તમે વિચારો કેટલી પ્રેક્ટિસ કરાવીએ છીએ. એવી રીતના આ તો આગળ છે, આ તો જે હમણાં તૈયાર થઈ ગઈ છે એની મુકાઈ ગઈ છે. એના પછી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, એન્ડ્રોઇડ, એ બધાનું આવશે. આ રીતના જ આવશે કમ્બાઈન કરીને. એટલે સૌથી વધારે તમારી પ્રેક્ટિસ થશે ઉડાન બેચમાં. ઓકે, તો સર આપણે બધી જ માહિતી આપી દીધી. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હશે. અને મેં કીધું તેમ ઉડાન બેચમાં તમને સારો એવો અનુભવ થશે અને તમે સેટિસ્ફાઈડ થશો, કારણ કે ફેકલ્ટી પણ એ પ્રમાણે એની અંદર ઇન્ક્લુડ છે. સારામાં સારા ફેકલ્ટી ભણાવે છે અને તમે તમારું વાયરલેસ પીએસઆઈ બનવાનું સપનું સાકાર કરી શકશો એ મેથડથી ભણાવી રહ્યા છે. બેઝિક ટુ એડવાન્સ, એવું નથી કે સર શોર્ટમાં આપણે કમ્પ્લીટ કરો. જિગ્નેશ પ્રજાપતિ સર ખુદ, જેમનો સારામાં સારો અનુભવ છે, ટીચિંગ એક્સપિરિયન્સ છે, એમણે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે. સર સબ્જેક્ટ ઈસીના સબ્જેક્ટ સર પોતે ભણાવી રહ્યા છે. તમે યુટ્યુબમાં જે MCQ સિરીઝ છે તે પણ તમે જો ફોલો કરતા હોય તો ત્યાંથી તમને આઈડિયા આવશે કે સર પાસે કેટલું નોલેજ છે. ઓકે, તો તમે ઉડાન બેચ એનરોલ કરી શકો અને જરૂરથી તમે હોળીની જે સ્પેશિયલ ઓફર છે એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ, તેનો તમે લાભ લેશો. અને ધારો કે તમે કોર્સ એનરોલ નથી કરતા અને એ સિવાય પણ તમને જો કોઈ હેલ્પની જરૂર હોય તો તમે જરૂરથી આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો. તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય અને જે સ્ટ્રેટેજી અમે તમને આપી છે તો તમે ફોલો કરશો તો જરૂરથી તમને રિઝલ્ટ મળશે. તો ફરીથી મળીએ.
નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, રિવિઝન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.